આજ બેનને રજા રાખી છે જો તો અહીંયા કામ ચાલુ જ છે. કામ તો કરવું જ પડશે બધે. હવે મારા મમ્મીને થોડું બ્લોગમાં બોલવાનું ફાવી જશે. હેલો ફેમિલી, સ્વાગત છે લોકમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે છે ને ઘણા દિવસોથી ધાબા ઉપર નહોતો, અત્યારમાં હું આવું છું ધાબા ઉપર. અને છે ને ભાઈ, આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો પેલા તો બંધાય ને હર હર મહાદેવ. ફેમિલી અત્યારે નાસ્તામાં છે મસ્ત છા છે ને, એટલે આજ છાશ પીવાનો હોય, કારણ કે આજ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, એટલે બધા સોમવાર ગયા છે એટલે છાશ પીવાનો હોય. આજ નાસ્તો ન કરવાનો હોય. ફેમિલી મસ્ત નાસ્તો કરીને હું એ વસ્તુ રેડી થઈને ધાબા ઉપર. ને ધાબા ઉપર અત્યારે છે ને ભાઈ મસ્ત છે ને વાદળું અંધારી ગયું છે. હમણાં વરસાદ આવે, ઘડીક ઝાપટું આવીને વહી ગયું, હવે પાછો આવવાનું એવું લાગે છે. પણ અહીંનો નજારો મસ્ત, અમારે નજારો મસ્ત દેખાય. મસ્ત ગામડાનો નજારાની કાંઈ વાત જ ન હોય. અને ભાઈ આજ છે સોમવાર, તો બધાને હર હર મહાદેવ. ઓલા સોમવારે નહોતો ગયો, એટલે અત્યારમાં હવે મહાદેવના મંદિરે હમણાં દર્શન કરવા જવું છે. સવારમાં જાવીએ એટલે દર્શને થઈ જાય મસ્ત. તો અત્યારે જઈએ, હાલો આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા. હું આવ્યો છું ધાબા પરથી નીચે ને. અત્યારમાં છે ને ઓલા સોમવારે પેલા સોમવાર હતો ને શ્રાવણ મહિનાનો, તો એ હું દર્શન કરવા નહોતો ગયો. અને હવે આજ બીજો સોમવાર છે, તો આ આઠલે દર્શન કરવા જવું પડે ને. તો ભીડભંજન મહાદેવ જવાનું છે અત્યારમાં. મંદિરે તો પૂજી જાય, હવે જઈ દર્શન કરવા મહાદેવના. મસ્ત મહાદેવના દર્શન કરી લીધા અને હવે ભાગી ઘેરે. આપણી ગાડી પડી છે અહીંયા. ફેમિલી અત્યારે હું છે ને ભીડભંજન મહાદેવ દર્શન કરીને હું આવ્યો ઘેરે. અને અત્યારે અહીંયા શું હાલે? મેં ચાલે છે જો ધૂવ જોરેલ અને રિશમ પતે બે 50-50 મારી દીધી છે. એમ 50 મારી દીધી? ટેસ્ટ મેં ચાલે છે, આપણે જોઈ રહ્યા છીએ. દિવસનો સમય થઈ ગયો છે. મારા બાપા જો ઘેરે આવે ને એટલે એક જ કામ, મેચ જોવાનું. એટલે અત્યારે છે ને ભાઈ મસ્ત મેચ જોવે છે. ને મારા મમ્મી બનાવવા મળ્યા છે બપોરનું જમવાનું. આજ તો બધા સોમવાર રહ્યા. અત્યારે છે ને અમારા ઘરમાંથી છે ને બધા સોમવાર રહેશે. પેલો સોમવારે હું રહ્યો હતો અને બધા રહેશે. એટલે સોમવાર 5 સોમવાર આવે ને શ્રાવણ મહિનાના, એ આપણે રહેવાના છે. હવે એનું તો હું પણ મળે તો મને નથી ખબર. અમે બધા રહ્યા છે ને અત્યારમાં. મમ્મી અને માનસીબેન બે બનાવે છે. જો માનસીબેન પૂરી વણે છે અને અત્યારમાં મમ્મી બટેટા સુધારે છે. મસ્ત આની સિંગ પડી છે, અમે કેળા પડ્યા છે. અમારા માનસીબેન અહીં બેઠા છે. અમારી મમ્મી બટેકા સુધારે છે. હવે મારા મમ્મીને થોડું બ્લોગમાં બોલવાનું ફાવી ગયું છે, તો અત્યારમાં બોલે છે. નકર કાંઈ બોલતા નહીં, બ્લોગિંગ કરતા ફાવી ગયું છે અત્યારમાં. અને અત્યારમાં બનાવવા મળ્યા છે સૂકી ભાજી. ભાઈ ફરાળ કરવાનો હોય ને. મજા આવે હો. તો પાછા બ્લોગિંગમાં થોડુંક બોલે છે અમારા મમ્મી, નકર ન બોલે. પેલા છે ને ન બોલતા એમ. હવે છે ને થોડુંક બ્લોગિંગ ખાવા મળ્યું છે, એટલે અત્યારે પાછું બધું બોલવા મળ્યા છે. અમારા માનસીબેન અત્યારમાં મમ્મી હારે પૂરી વણવાનું કામ આલે છે. અને આજ રજા છે તો મજા આવતી છે ને, દળીએ નથી જવાનું એટલે બેનને. વાહ, મને તો મજા જ આવે. એટલે તો આ ઘેરે તો કામ કરવાનું છે ને. ઘરનું કામ બહુ બધું ન હોય એટલે કર્યા કરે. કઈ રજા નથી આવતી, આજ બેનને રજા રાખી છે જો. તો અહીંયા કામ ચાલુ જ છે. કામ તો કરવું જ પડશે બધે.
ફેમિલી ભૂખ લાગી ગઈ છે એટલે બધા બેસી જશે જમવાને. હાથ જમવામાં છે ચૂકી ભાજી અને છાશ અને પૂરી છે મસ્ત મસ્ત. મમ્મી અને માનસી બેને બનાવ્યું એટલે બધા બેસી જશે જમવા. ભૂખ લાગી ગઈ છે તો બધા જમી લઈએ અત્યારમાં. ફેમિલી મસ્ત જમી લીધું છે ને અત્યારમાં માનસી બેન છે ને અમારે જો કોને રમાડે લે આ અરે ઢીંગ એ આલે આ ઢીંગલ આ વાહ 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 ઢીંગલ કેમ રમાડે આમ જો માનસી બેન. અમારે મીનુ બેન છે ભાઈ મસ્ત. લે 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 કોણ ભાઈ આ બોલ એ જોજો એ જોઈ વાહ વાહ વાહ. અત્યારે ફેમિલી મસ્ત મીનુ બેન ને માનસી બેન રમાડીને આવી જશે મારી પાસે બે હોવાને અત્યારે છે ને આખું ઘર અમારું છે ને સાવણીઓ સોમવાર રહ્યા છે તો બસ તો અમે બધા સૂકી ભાજી અને પૂરીનો મસ્ત જમી લીધું છે અને ઘડીક વાર અહીં બેઠા છે ને અત્યારમાં છે ને ભાઈ લાઇટ વહી ગઈ તો અહીં ગલપ છે લાઇટ વહી ગઈ તો મને નથી ખબર કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ કાલે નવો બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બાય બાય.